હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ફૂલ ગુજરાતી થાળી બનાવીશું, જે બુધવારના દિવસે આપણે બનાવતા હોઈએ છીએ, જેમાં આપણે મગ, ભાત, રોટલી અને શાક બનાવવાના છીએ. અહીંયા જે શાક છે એ આપણે કાચું પાકું બનાવવાનું છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં આપણે કુકરમાં આપણે પહેલાં ભાત અને મગને લેવાના રહેશે. તો એક વાસણમાં આપણે 1 કપ જેવા ભાત લઈ લઈશું. અહીંયા તમે જે બી ભાતના ચોખા ખાતા હોય એ તમે લઈ શકો છો. અહીંયા 1 કપ જેવા આપણે ભાતના ચોખા લઈ લેવાના, એક ડબ્બામાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે લેવાના. અને બીજા કપમાં તમારે અહીંયા 1 થી સવા કપ જેટલા મગ લેવાના છે. એટલે જેટલા તમે મેમ્બર હોય એ પ્રમાણે તમારે કપ માપીને તમારે મગ લેવાના રહેશે. હવે આપણે મગ અને ચોખાને 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવાના. અને પછી આ રીતે જેટલું પાણી, જે રીતે તમારા ચોખા હોય એ પ્રમાણે પાણી લેવાનું અને એને અંદર એડ કરવાનું. પછી મગની અંદર તમારે અડધી ચમચી જેવા આપણે મેથીના દાણા એડ કરી દઈશું. અને ભાતમાં આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. અને એવી રીતે જ આપણે મગમાં એડ કરી દઈશું. તમે જો ભાતમાં મીઠું ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે બંને વસ્તુને આપણે હલાવી દેવાનું છે. અને આ બંને ડબ્બાને આપણે કુકરમાં મૂકી દેવાનું અને 3 થી 4 સીટી વગાડીને તમારે રેડી કરવાનું છે. હવે આપણે અહીંયા કુકરની સીટી વગાડીને આપણે રેડી કરી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે 3 થી 4 સીટી વાગીને અને કુકર પૂરું ઠંડુ થઈ જાય પછી આ રીતે ડબ્બા કાઢી દેવાના. અને ભાત અહીંયા આપણા રેડી છે તો એને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે મગ બનાવવાના છે. તો જે વાસણમાં તમારે મગ બનાવવાના હોય એ તમારે વાસણ લઈ લેવાનું. એની અંદર જે આપણે બાફેલા મગ છે બધા જ આપણે એક વાસણમાં લઈ લેવાના રહેશે. અને પછી જે આપણે રવૈ આવે છે વલોવાની એ લઈ લઈશું. અને આ રીતે બધા મગને મેશ કરી દેવાના છે. એકદમ પાતળા મગ તમારે એકદમ તોડી નથી નાખવાના. આવી રીતે એક સરખા થઈ જાય એટલું મેશ કરવાનું. પછી અહીંયા તમારે કેટલા મગ જાડા પતલા કરવા છે એ પ્રમાણે પાણી એડ કરવાનું. અહીંયા હું 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. આટલી ક્વોન્ટિટીથી મારા અહીંયા 4 થી 5 વ્યક્તિઓ ખાઈ શકે છે. એટલે હું 2 ગ્લાસ જેવું પાણી એડ કરું છું. અને ફરીથી રવૈથી વલોવીને તમારે આવી રીતે બનાવીને રેડી કરી લેવાનું. અને પછી આ તપેલીને આપણે ગેસ પર મૂકી દઈશું. અને ગેસ ચાલુ કરીને એની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર, 1 ચમચી જેવું લાલ મરચું, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું આપણે પહેલાં બી મગમાં એડ કર્યું છે એટલે ધ્યાનથી એડ કરવાનું. પછી અહીંયા ગળપણ માટે આપણે 1 ચમચી જેવું ગોળ એડ કરીશું. તમને જો વધારે ગળપણ પસંદ હોય તો વધારે એડ કરી શકો છો. અને જો ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે. ખટાશ માટે અહીંયા આપણે કોકમ એડ કરી દઈશું. તમારી પાસે કોકમ ના હોય તો તમે અહીંયા લીંબુનો રસનો બી ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી જેવું વાટેલું લસણ અને અડધીથી 1 ચમચી જેવું આપણે વાટેલું લીલા મરચાં એડ કરી દેવાના. મગમાં લસણ જરૂરથી એડ કરજો. મગમાં લસણ હોય તો એનો બહુ જ સરસ સ્વાદ આવે છે. અને તમે જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે અહીંયા મગ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી તમારે સતત હલાવતું રહેવાનું છે. ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની. અને આવી રીતે હલાવ્યા પછી થોડીવાર પછી તમે જોશો તો મગ આ રીતે ઉકળવા આવશે. ઉકળવા આવે ત્યારે તમારે અહીંયા 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા એડ કરી દેવાના. અને એને બી આપણે હલાવતા રહેવાનું. અહીંયા મગ જ્યાં સુધી પૂરા ના ઉકળે ત્યાં સુધી વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું, નહીંતર મગ નીચે ચીપકી જશે. તમે અહીંયા થોડી વારમાં જોશો તો મગ આ રીતે ઉકળવા આવશે. 5 થી 7 મિનિટ પછી મગ આ રીતે ઉકળવા આવે છે ત્યારે તમારે આને ગેસને તમારે સ્લો કરી દેવાનું. અને આને બીજું 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું. આ તમને જે ઉપર વધારાની જે ઝાગ દેખાય છે ઓછી થઈ જાય ત્યાં સુધી તમારે ઉકળવા દેવાનું. બીજી 5-10 મિનિટ પર તમે જોશો તો મગ અહીંયા આપણો ઉકળીને થોડાક અડધા થઈ ગયેલા હશે. અને જે ઉપર જે દાળના ઉપર જે ઝાગ જમે એ પણ ઓછી થઈ ગઈ હશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર હવે આપણે મગમાં વઘાર કરવાનો રહેશે. તો મગમાં વઘાર કરવા માટે એક પેનમાં આપણે 2 ચમચા જેટલું તેલ અને અડધી ચમચી જેવું આપણે ઘી એડ કરીશું. મગમાં ઘીનો વઘાર કરવાથી એનું સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તેલ અને ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું
જીરું એડ કરી દઈશું. આપણે અહીંયા મેથીના દાણા પહેલાંથી જ બાફવામાં એડ કર્યા છે. જો તમને બાફવામાં ના પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર બી એડ કરી શકો છો. હવે રાઈ અને જીરું સરસ તતડી જાય પછી આપણે ચપટી હિંગ એડ કરીશું. તમારી પાસે લીમડાના પાન હોય તો જરૂરથી એડ કરજો. પછી આપણે આ વઘારને તરત જ તમારે જે મગ ઉકળે છે એની અંદર એડ કરી દેવાના અને સરખી રીતે મિક્સ કરી દેવાના. આ રીતે સરખી રીતે મિક્સ થઈ જાય પછી 1 થી 2 મિનિટ જેવા મગને ઉકળવાનું, વધારે નહીં ઉકળવાનું. વઘાર કર્યા પછી આમાં આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને બીજી અડધી મિનિટ માટે ઉકળવા દઈશું. હવે અહીંયા આપણા મગ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં એવા મગ બનીને રેડી થયા છે. તમે આ રીતે મગ જરૂરથી બનાવજો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે શાક બનાવી લઈશું. તો શાક બનાવવા માટે મેં અહીંયા કુબી લઈ લીધેલી છે. અહીંયા આપણે કુબીનું કાચું પાક્કું શાક બનાવીશું જે મગની સાથે બહુ જ સરસ લાગે છે. તો અહીંયા મેં 500 ગ્રામ જેવી કુબી લઈ લીધી હતી. જેમાંથી જેટલી ઉપયોગમાં લેવી હોય એટલી લેવાની. હું 500 ગ્રામમાંથી બી ઓછી કુબી લઉં છું. આ રીતે અડધી લઉં છું અને એને આ રીતે તમારે એક સાઈડથી તમારે ઊભી કટ કરી લેવાની પહેલાં અને પતલી પતલી ચીરી કરવાની. અને પતલી ચીરી કર્યા પછી તમારે આ રીતે મીડિયમ રફલી ટુકડા કરીને રેડી કરવાના છે. તમને જો આ રીતે ન ફાવે તો તમે ચોપરમાં બી કરી શકો છો, પણ અહીંયા તમારે એકદમ ઝીણા ટુકડા નથી કરવાના. તમને પતલા પતલા જો ઊભા બી ભાવે તો તમે ઊભા બી કરી શકો છો અને આ રીતે રફલી ટુકડા બી કરી શકો છો. તો આ રીતે બધી જ કુબીને આપણે સમારીને રેડી કરી લેવાની છે. અહીંયા આપણે બધી જ કુબીને સમારીને રેડી કરી છે. અને જ્યારે બી તમારે કાચું પાક્કું શાક બનાવવું હોય તો આ રીતની તમારે લીલી કુબી આવે છે એનો ઉપયોગ કરવાનો. એકદમ સફેદ કુબી આવે છે એવું નહીં લેવાનું. જે લીલા પાન હોય વધારે એનો ઉપયોગ કરવાનો. એનાથી શાક બહુ જ સરસ બને છે. હવે આપણે શાક બનાવવા માટે એક પેન મૂકી દઈશું. એમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એને અંદર અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું અને 5 ચમચી જેવી હિંગ એડ કરીશું અને 5 ચમચી જેવી જ આપણે અહીંયા હળદર પાવડર એડ કરવાનું છે. અહીંયા આપણે હળદરનો ઉપયોગ બહુ નથી કરવાનો, ફક્ત 5 ચમચી જેવું જ એડ કરવાનું. પછી બધી કુબી આવી રીતે એડ કરી દેવાની અને કુબી એડ કર્યા પછી તમારે મિક્સ કરી દેવાનું અને સ્લો ગેસ ઉપર આપણે કુબીને ચડવા દેવાનું છે. અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું છે, કુબી આપણે ઓવરકુક નથી કરવાની, પણ અહીંયા ચડેલી બી હોવી જોઈએ એવી તમારે ચડાવવાની છે. શરૂઆતમાં પહેલાં તમારે મીઠું નથી નાખવાનું, એ ખાસ ધ્યાન રાખજો. અને હવે આપણે ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર 5 થી 6 મિનિટ માટે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું તમારે. 5 મિનિટ પછી તમે ખોલીને જોશો તો કુબી આ રીતે અધકચરી જેવી ચડીને રેડી થઈ ગઈ હશે. એક વખત આને તમારે મિક્સ કરી દેવાનું. હંમેશા કાચું પાકું શાક કરતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે મીઠુંનો ઉપયોગ પહેલાં નહીં કરવાનો. મીઠુંનો ઉપયોગ કરવાથી એમાં પાણી વળશે અને શાક નરમ પડી જશે. હવે આપણે આમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેવા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું. કુબીના શાકમાં કાચું પાકું બનાવવા માટે લાલ મરચાંનો ઉપયોગ નથી થતો અને તમારે અહીંયા જો સૂકા લાલ મરચાં એડ કરવા હોય તો કરી શકો છો. હવે આપણે સરખી રીતે બધું મિક્સ કરી લઈશું અને બીજી 2 મિનિટ માટે ચડવા દઈશું. બીજું 2 મિનિટ જેવું થાય પછી આના પર આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે કુબીનું કાચું પાકું શાક બનાવીને મગની સાથે જરૂરથી ખાજો. બહુ જ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો કે બહુ ચડેલું નહીં અને બહુ કાચું નહીં એવું આ શાક બનીને રેડી થાય છે. તો આ રીતે કુબીનું કાચું પાકું શાક જરૂરથી બનાવજો. તો અહીંયા આપણું હવે શાક રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે બનાવીશું રોટલી. રોટલી તો હરેક ઘરમાં બનતી જ હોય છે, પણ અહીંયા જે ટીનેજર લોકો છે એને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો એક વાસણમાં આપણે 2 કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે જો તેલનો ઉપયોગ કરતા હોય તો 1 ચમચા જેવું તેલ એડ કરવાનું અને મિક્સ કરી દઈશું. પછી આ રીતે થોડું થોડું પાણી એડ કરી દઈશું અને
આપણે રોટલીનો સોફ્ટ ડો બાંધીએ છીએ એવો તમારે નરમ લોટ બાંધીને રેડી કરી લેવાનું છે. આ રીતે અહીંયા પાણી જેમ જરૂર પડે એ રીતે તમારે એડ કરવાનું અને આ રીતે લોટને તમારે મસળવાનું રહેશે. જેટલું તમે લોટને મસળશો એટલી રોટલી તમારી સરસ થશે. પછી ઉપરથી થોડોક આ રીતે ઘઉંનો ઝીણો લોટ સૂકો તમારે એડ કરવાનું અને આ રીતે હાથમાં છીપકેલો લોટને લઈને બધું જ તમારે મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય એટલે ઉપરથી તમારે 1 ચમચી જેવું તેલ એડ કરવાનું અને તેલની સાથે લોટને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે લોટ બધો મિક્સ થઈ જાય તો હવે આની આપણે રોટલી બનાવવાની છે. તો અહીંયા મીડિયમ સાઇઝનો તમારે લુઓ લઈ લેવાનો અને એને તમારે પાટલા ઉપર કોરા લોટમાં આપણે એડ કરીને આ રીતે પતલી રોટલી બનાવીને તમારે રેડી કરવાની છે. જે રીતે તમને નાની મોટી ફાવે એ રીતે તમારે રોટલી કરવાની. આ રીતે રોટલી વણાઈ જાય પછી ગરમ તવી ઉપર મૂકી દેવાની. 1 મિનિટ જેવું થાય પછી એને ફરાવી લેવાનું. બીજી બાજુ 2 થી 3 મિનિટ જેવું થાય પછી તમારે રોટલીને ડાયરેક્ટ ફ્લેમ ઉપર આ રીતે ફૂલાવી હોય તો ફૂલાવી શકો છો ને તો લોડીમાં બી તમે શેકી શકો છો. તો આ રીતે તમે એકદમ દડા જેવી રોટલી અને એકદમ પોચી જરા બી કાચી ન રહે એ રીતે શેકીને તમારે ઉપરથી તમે બનાવી શકો છો. આ રીતે રોટલી થઈ જાય પછી એના ઉપર ઘી લગાવીને તમે સર્વ કરી શકો છો. પણ રોટલી પર જો તમને ઘી પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. તો આવી જ રીતે આપણે બધી જ રોટલી બનાવીને રેડી કરી લઈએ. તમે 2 કપ ઘઉંના લોટમાંથી 20 થી 25 રોટલી બનાવી શકો છો. તો આ રીતે આપણે બધી રોટલી બનાવીને રેડી કરી લીધી અને અહીંયા આપણે ફૂલ થાળી બુધવાર માટેની આપણે રેડી કરી લીધેલી છે. જેમાં મગ, કોબીનું કાચું પાકું શાક, ગરમ ગરમ રોટલી, કચુંબર ટમેટાં અને કાંદાનું અને ભાત મેં સર્વ કર્યા છે. તમને જો મગની સાથે જે બી શાક ભાવે તમે ખાઈ શકો છો, પણ આ રીતે કોબીનું કાચું પાકું શાક તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.